કોંગ્રેસ 3 દાયકાથી ગુજરાતમાં સત્તાથી બહાર રહેતા ફરી જનાધાર મજબૂત કરવા માટે રાહુલ ગાંધીએ કમર કસી છે, જેમાં કોંગ્રેસ નેતા અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે। ત્યારે આજે રાહુલ ગાંધીએ મોડાસામાં કોંગ્રેસના 1200 બૂથ કાર્યકરને સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે સંબોધન કર્યું હતું। અહીં રાહુલ ગાંધી સાથે અમિત ચાવડા, મધુસૂદન મિસ્ત્રી, શક્તિસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ વાઘેલા સહિતના કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદ શહેર સહિત 7 જિલ્લામાં હની ટ્રેપ આચરતી ગેંગને કપડવંજ ટાઉન પોલીસે ઝડપી 9 લોકોની ધરપકડ કરી છે, જેમાં પકડાયેલા આરોપી ખેડા, ગાંધીનગર, અમદાવાદ શહેર સહિતના વિસ્તારોમાં રહેતા સિનિયર સિટીઝનોને હની ટ્રેપની જેમ ટાર્ગેટ કરતા હતા। આ ગેંગે કપડવંજમાં એક સિનિયર સિટીઝનને ફસાવી વૃદ્ધ અને મહિલાનો વિડીયો ઉતારી લીધો હતો, જે બાદ વિડીયોના આધારે બ્લેકમેલ કરી 3 લાખ રૂપિયા પડાવી લીધા હતા। ત્યારે પોલીસે 2 યુવતીઓ સહિત મુખ્ય સૂત્રધાર મળીને કુલ 9 લોકોને અટકાયતમાં લઈને આગળની તપાસ શરૂ કરી છે। ગુજરાતમાં હાલ 650 પોલીસ સ્ટેશન આવેલા છે, ત્યારે રાજ્યભરના પોલીસ સ્ટેશનોમાં ચાલતી તમામ ગતિવિધિઓ પર નજર રાખવા માટે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ તમામ પોલીસ સ્ટેશનમાં હાઈટેક સીસીટીવી લગાવવામાં આવી રહ્યા છે, જેમાં પોલીસ સ્ટેશનના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ, લોકઅપ કોરિડોર, લોબી, ઇન્સ્પેક્ટરના રૂમ તેમજ વોશરૂમની બહાર પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને આ કેમેરાનું રેકોર્ડિંગ 18 મહિના એટલે કે 1.5 વર્ષ સુધી સાચવી રાખવું પડશે।